થિયરી નથી ભણવાની, પ્રેક્ટિકલ ભણવાનું. બરાબર. થિયરી તો હવે ક્યાંય આવવાની નથી, પણ કદાચ કોઈ છોકરાઓને એક્ઝામ આવવાની હોય એવું કઈ હોય તો આપણે એસીસી પાછા શીખી લેશું. ચાલો, આપણો આ ટોપિક ચાલતો હતો, ટ્રેક્ટિવ એફર્ટ ફોર ધ પ્રોપલ્શન ઓફ ટ્રેન. ટ્રેક્ટિવ એફર્ટ ફોર પ્રોપલ્શન ઓફ ટ્રેન. જો છોકરાઓ, ભૂલી નથી જવાનું બધું. સિમ્પલ વસ્તુ તમને કહી દઉં, પ્રોપલ્શન એટલે કે ટ્રેનને આગળ વધારવું. તો ટ્રેનને આગળ વધારવા માટેનો જે આપવામાં આવતો બળ, લોકોમોટિવના વ્હીલને આપવામાં આવતું બળ, એને કહેવાય છે ટ્રેક્ટિવ એફર્ટ. ટ્રેક્ટિવ એફર્ટ ફોર ધ પ્રોપલ્શન ઓફ ટ્રેન. તો તમે વિચાર કરો છોકરાઓ, ટ્રેન આગળ વધતી હોય ત્યારે દર વખતે સીધે સીધી જ આગળ વધવાની હોય એવું જરૂરી છે? ક્યારેક ઢાળ આવી શકે, અથવા તો ઈ ટ્રેન આપણી આગળ વધે છે, સિમ્પલ ભાષામાં સમજજો, બેઝિક વસ્તુ સમજજો. તો ટ્રેન આપણી જ્યારે આગળ વધે ત્યારે જે આપણે ફોર્સ લગાડી, એ ફોર્સ આપણે કેટલી વસ્તુને ધ્યાનમાં રાખીને લગાડવો પડે, એની ઉપર આખો આ ટોપિક છે. બધાને સમજાઈ ગયું? હું તમને એમ કહું કે એક ગાડી છે, એને દોયડાથી ખેંચો, તો તમે દોયડાથી ખેંચો એ શું કહેવાય? ટ્રેક્ટિવ એફર્ટ. સમજાણું? એ તમારી ટ્રેક્ટિવ એફર્ટ છે. તો તમારે કેટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? જો પેલા તો જમીન સીધી હોય તો કઈ ચિંતા નથી, તો ખાલી એક્સેલરેશન. એક્સેલરેશન એટલે તમારે સ્ટાર્ટિંગમાં હાથેથી તમે ઝટકો આપો, તમારી ગાડી હલાવો, એમ હલે. તો એ ફોર્સ કેટલો હશે? તો ત્રણ ટાઈપના ટ્રેક્ટિવ એફર્ટ આપણે જોશે, એ આપણે ડિસ્કસ કર્યું હતું. ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ રિક્વાયર્ડ, કે ટોટલ કેટલો ટ્રેક્ટિવ એફર્ટ જોશે આપણી ટ્રેનને પાટા ઉપર દોડાવવા માટે. તો પેલા વેલા ટ્રેક્ટિવ એફર્ટ રિક્વાયર ફોર linear અને angular acceleration. ક્લિયર? linear and angular acceleration, ટ્રેક્ટિવ એફર્ટ. બરાબર. લિનિયર એક્સેલરેશન નો અર્થ શું થાય? સીધી લીટીમાં આપણે દોડાવવું. ક્લિયર? સીધી લીટીમાં આપણે દોડાવવું. તો એ સીધી લીટીમાં દોડવા માટે કંઈક બળ તો લગાડવું પડે ને. પછી તમે ડીઝલ થી લગાવો, ઇલેક્ટ્રિક ટ્રેક્શન ની મદદથી લગાવો, ગમે તેમ લગાવો. ખબર પડે છે ભાઈ આટલી? શું કહેવાય ભાઈ લિનિયર એક્સેલરેશન? હાર્દિક પરમાર હાજર છો? બોલો જોઈ. હાર્દિક પરમાર હાજર? બરોબર છે, સરસ. દેવલ છે હાજર? હા સર. લિનિયર એક્સેલરેશન એટલે શું થાય? લિનિયર એક્સેલરેશન શું થાય? જલ્દી જવાબ આપતા શીખો, ક્લાસનો ટાઈમ વેસ્ટ કરી છે. બોલો બોલો, કઈ ખબર પડે. નથી ખબર સર. માઇક બંધ કરી દો, વાંધો નહીં. રક્ષિતભાઈ રૂપાપરા, ખબર છે લિનિયર એક્સેલરેશન શું થાય? રક્ષિત રૂપાપરા છે હાજર?
હે ભગવાન. સરસ. એક હાર્દિક પરમાર નથી બોલ્યો, રક્ષિત રૂપાપરા નથી બોલ્યો. બે નું આપણે હાજરીનું થોડુંક જોઈ હા લેશું. સર. હવે હું આ સર પેલા હું કરતો હતો? નેટ જોઈતું જ સર. નેટ જોઈતું હતું એમ? તો લેફ્ટ નો થઈ જાય તું. બહુ ખરાબ કારણ છે હો, નેટ જોઈતું હતું એવું ન હોય. નેટ તો અત્યારે તાકાત વાળું આવે બધા. શું થાય ભાઈ લિનિયર એક્સેલરેશન હાર્દિક પરમાર હાલ તું કહી દે ખબર હોય. તમારી કઈ અલગ પરિસ્થિતિ હોય તો એ હું સમજી શકું છું, પણ તમે જાણી જોઈને કઈ સાંભળતા ન હોય, તમને સાવ ફ્રી બેસાડ્યા હોય રૂમમાં કે જા લેક્ચર સાંભળ, અને તેમ છતાંય તમને ન આવડે તો એનો હું સપોર્ટ નહીં કરું. ખ્યાલ આવ્યો એ વસ્તુ? ત્યારે તમારે બધું સ્ટડી જ કરવાનું છે. ચાલો કઈ વાંધો નહીં, સાંભળો બધા કથા હું કરું છું. પેલા વેલા ટ્રેક્ટિવ એફર્ટ આવે. હા, એમ આગળ નથી તું હાલ ભાઈ પરમાર હાર્દિક નેટ આવે તારું હાલવા માંડ્યું વ્યવસ્થિત છે હાજર? હોય એવો કરીને હોય. હા. શું થાય ટ્રેક્ટિવ એફર્ટ? શું થાય ભાઈ ટ્રેક્ટિવ એફર્ટ? એ તો ખબર હશે ને, ત્યારે તો નેટ એને જ જોઈતું. આ 3 લેક્ચર થી હું ટ્રેક્ટિવ એફર્ટ બોલું. હાલો કઈ વાંધો નહીં, જેટલા શીખે આપણે એના માટે આગળ વધશું. પેલું વેલું ટ્રેક્ટિવ એફર્ટ છે લિનિયર એક્સેલરેશન. માની લ્યો કે આપણી આ ટ્રેન છે, એનો લોકોમોટિવ છે, ઓવરહેડ કંડક્ટર છે, પેન્ટોગ્રાફ છે, 2 રોડ વ્હીલ્સ છે, અને 2 રોડ વ્હીલ ને એક સાથે ચલાવવા માટે શું હોય? એક્સલ. મેં તમને કીધું હતું ટ્રેન આપણે જોઈએ જ હોય, ટ્રેક. તો પેલી વેલી ટ્રેક્ટિવ એફર્ટ શું છે કે ટ્રેન ઊભી હોય અને એને લિનિયર એટલે સીધી લીટીમાં આગળ વધવું. લિનિયર એક્સેલરેશન આપવા માટે જે બળ જરૂરી પડે એને કહેવાય ટ્રેક્ટિવ એફર્ટ ફોર એક્સેલરેશન. જે આપણો પેલું વેલું બળ આ હશે, બરાબર. એનું સૂત્ર શું લખ્યું છે ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ નું? એફ એ પ્લસ માઇનસ એફ જી અને પ્લસ એફ આર. ત્રણેયનો અર્થ શું થાય છે એ સમજી લેશું. આ આપણો એફ એ છે, ક્લિયર? આ એ છે ને, એનો અર્થ છે ટ્રેક્ટિવ એફર્ટ ફોર એક્સેલરેશન. એટલે કે લિનિયર સીધી લીટીમાં ટ્રેનને આગળ વધારવા માટે જે બળ આપવામાં આવે છે એને કહેવાય ટ્રેક્ટિવ એફર્ટ ફોર એક્સેલરેશન. હવે એક્સેલરેશન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં હોય, ક્લિયર? જે આપણી 9મા ધોરણની સૂત્ર હતું, ફોર્સ બરાબર માસ ઇન્ટુ એસેલરેશન. તો આ જે એસેલરેશન હતું એ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં હતું, બરાબર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. જાણે કે 9મા ધોરણમાં એક વાહનની ગતિ આપણે ન આવતી. 9મા ધોરણમાં કોઈ પણ માણસની કાં તો ઓબ્જેક્ટની ગતિ આવતી, મીટર પ્રતિ સેકન્ડમાં આવતી. ખ્યાલ આવ્યો? માસ એટલે એમ, એક્સેલરેશન એટલે કે આલ્ફા. તો પેલા તો આપણે માસ એટલે શું થયું? ટ્રેનનો વજન. હવે ટ્રેનનો વજન કઈ કિલોમાં તો ન હોય, હંમેશા ટ્રેનનો વજન કેમાં હોય? ટનમાં હોય, ટન.
બરાબર. 1 ટન એટલે 1000 કિલો થાય. બરાબર. સર એક ડાઉટ છે. અને હા, બોલો બોલો બોલો. સર આવડા પેલાથી ડાઉટ છે, આવા માસ અને વેઇટમાં શું આમ ડિફરન્સ, આમ મેઇન ડિફરન્સ? સમજાવું. બહુ સરસ ક્વેશ્ચન છે. બહુ સરસ ક્વેશ્ચન છે. તો આટલી બધી વાર કેમ ઉભા રહ્યા, પહેલા જ કેમ ન પૂછી લીધું? એનું કઈ રીઝન? ના સર જો અત્યારે યાદ આવ્યું એટલે. હા, કઈ વાંધો નહીં. આવું હોય ને એ ક્લિયર જ કરી લેવાનું. જો માસ શું છે ખબર છે? માસ ઇઝ વન કાઇન્ડ ઓફ આમ શું કહેવાય, ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે કે પ્રમાણ. જો માસ એટલે શું થાય? પ્રમાણ. પ્રમાણ ઇન ધ સેન્સ હું તમને કહું કે આપણે 1000 માણસો ગ્રાઉન્ડમાં ભેગા થયા તો એને શું કહેવાય? માસ. બરાબર. આટલો માસ ભેગો થયો એમ કે ને આપણે. કેટલો માસ ભેગો થયો? તો એક મેદાન છે, એમાં 1000 માણસો ભેગા થયા. તો 1000 છે એ શું છે? માસ છે. બરાબર. 1000 છે એ શું છે? માસ છે. તો એ 1000 માણસોનું વજન કરવું એને કહેવાય વેઇટ. માસ એટલે શું છે? એક ફોર્મ્યુલા આવે છે, W ઇઝ ઇક્વલ ટુ એમ જી. એટલે કે વેઇટ છે ને, વેઇટ આવી રીતે ગણવામાં આવે. કેવી રીતે? એમ જી. જી એટલે શું છે? ગુરુત્વાકર્ષણ નું એક્સેલરેશન. એક્સેલરેશન ને શું કહેવાય ગુજરાતીમાં? જો કે તમારે તો ઇંગ્લિશ મીડિયમ જ છે. ગ્રેવિટેશનલ એક્સેલરેશન કેટલું હોય? નાના જી ની કિંમત આપણે આવતી 10મા ધોરણમાં 9.81. એટલે કે તમારું જ્યારે વજન ગણવામાં આવે ને, ત્યારે ગુરુત્વાકર્ષણ બળ એ ભેગું ભેગું કામ કરે અને તમારું પોતાનું વજન કામ કરે. એટલે W ઇઝ ઇક્વલ ટુ mg બોલાય છે. W ઇઝ ઇક્વલ ટુ mg. પણ છે ને, આ એમ છે એ ફિક્સ નથી, સમજો. આ માસ છે એ કેટલો છે? આ માસ છે એ એક નંબર છે. બરાબર. માસ છે એ શું છે? એક નંબર છે, એક આંકડો છે. આટલા 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 એમ. સર એટલે માસ એટલે જે છે એ આ ખાલી વેઇટ, અને વેઇટ હમ. એટલે ઓલું ગ્રેવિટેશનલ ફોર્સ અને વેઇટ બે. હા, બસ. ઈ વેઇટ એટલે સર માસ ગ્રેવિટેશનલ એટલે ફોર્સ. દળ થાય ને? દળ. જો દળ કહેવાય ગુજરાતીમાં. બરાબર. પ્રમાણ, દળ. બરાબર. એક ટાઈપનું પ્રમાણ એમ. અને એ કેમાં પ્રમાણ કેમાં હોય? હંમેશા કિલોમાં જ હોય. 5 કિલો બટેટા. બરાબર. તો એ શું થયું? માસ થયું. એ એક આખો માસ થયો. પણ વેઇટ એટલે શું થાય? માસ વજન. ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સેલરેશન. હા, પણ એની સાથે ગુરુત્વાકર્ષણ પણ આવી ગયું. બરાબર. એને કહેવાય વજન. એટલે કે માસ મલ્ટીપ્લાય ગ્રેવિટેશનલ એક્સેલરેશન. કારણ કે ગુરુત્વાકર્ષણ પણ, તમે એનો વજન કરો ત્યારે ગુરુત્વાકર્ષણનું બળ પણ ભેગું ભેગું ગણાઈ જાય છે. આવડું 9.81 ગુણ્યા તમારો જે દળ હોય, એટલે કે માસ હોય છે. એટલે આવી રીતે છે. ખ્યાલ આવ્યો? બેઝિક બેઝિક. હા સર. હવે અહીંયા આપણે એવું એઝ્યુમ કર્યું છે કે જો ટ્રેનનો વજન તો મને ખબર ન હોય, એટલે W ટન લીધો. કેટલો લીધો? હવે 1 ટન એટલે 1000 કિલો થાય. યાદ રાખજો. 1 ટન એટલે કેટલા થાય? 1000. 1000 કિલો. 1000 કિલો. 1000 કિલો. તો મારી ટ્રેનનું વજન અહીંયા જો માસ કેમાં છે? ફરજિયાત કિલોગ્રામમાં રાખવાનું છે. આ સૂત્રની અંદર માસ કિલોગ્રામમાં રાખવાનું છે અને ગ્રેવિટેશનલ એક્સેલરેશન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં રાખવાનું છે. તો મારા ટ્રેનનો વજન તો થોડો કિલોગ્રામમાં હોય, તો ટનમાં હોય. તો 1 ટન એટલે કેટલા થાય? 1000 કિલો. તો 1000 ગુણ્યા ટ્રેનનો જે વજન હતો W, એટલે મારા ટ્રેનનો માસ કેટલો થયો? 1000 W કિલોગ્રામ. એને 1 નામ આપી દીધું. પછી બેનો એકારે ગુણાકાર કરશું આ ફોર્મ્યુલામાં. માસ ગુણ્યા એક્સેલરેશન. 9મા ધોરણની એક ફોર્મ્યુલા છે. હવે એક્સેલરેશન આપણી ટ્રેનનું કેમાં હોય?
તો એ તો કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડમાં હોય, બરાબર ને? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડમાં. મારે કેમાં જોઈ છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો કાંઈ નથી કરવાનું. આ કિલોમીટર પ્રતિ કલાક છે, એ કલાકને સેકન્ડમાં ફેરવી નાખો. 1 કલાક એટલે કેટલી થાય? 3600 સેકન્ડ. અને કિલોમીટર ને મીટરમાં ફેરવવું હોય તો આપણને બધાને ખબર છે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. ખ્યાલ આવ્યો? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. હવે આ કલાકને મારે સેકન્ડમાં લખવી હોય અને ઉપર કિલોમીટર છે મીટરમાં લખવા હોય તો કિલો મીટર એટલે કિલો એટલે આપણને ખબર જ છે 1000. અને 1 કલાક એટલે કેટલી સેકન્ડ થાય? 3600. તો આ એકમ કેવું થઈ જાય? મીટર પ્રતિ સેકન્ડ પ્રતિ સેકન્ડ. એટલે છેદનો છેદ મલ્ટીપ્લાય થઈ જાય. ડિનોમિનેટર નો ડિનોમિનેટર ગેટ્સ મલ્ટીપ્લાય, એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે થઈ ગયું. એને તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો 1000 ભાગ્યા 3600 એટલે તમને મળશે 0.2778 આલ્ફા. ખ્યાલ આવી ગયો? હવે આ 1 છે એ આપણું એક્સેલરેશન છે, 1 છે એ આપણું માસ છે, 2 છે એ આપણું એક્સેલરેશન છે. ફોર્મ્યુલા શું છે? માસ ગુણ્યા એક્સેલરેશન. તો મલ્ટીપ્લાય કરી નાખો. માસ કેટલો હતો? 1000 ડબલ્યુ. એક્સેલરેશન કેટલો હતો? 0.2778. તો જ્યારે 1000 મલ્ટીપ્લાય થાય તો પોઈન્ટ છે એ 3 આંકડા આગળ વયો જાય. 1 2 3 એટલે 277.8 આલ્ફા. તો કેટલો ફોર્સ જોશે ટ્રેનને સીધી લીટીમાં આગળ વધારવા માટે? 277.8 ડબલ્યુ આલ્ફા મલ્ટીપ્લાય એન. એન એટલે કે ન્યૂટન, બરાબર? બળનો એકમ શું થાય? ન્યૂટન થાય. હવે તો 9મા ધોરણથી આવે જ છે. તો ટ્રેક્ટિવ એફર્ટ રિક્વાયર્ડ ફોર લિનિયર એક્સેલરેશન એ થશે 277.8 ડબલ્યુ આલ્ફા. ખ્યાલ આવ્યો? એટલે આ એક્સેલરેશન કેવું હતું? લિનિયર એક્સેલરેશન, ટ્રેનને સીધી લીટીમાં આગળ વધારવા માટે. પણ જે અહીંયા ટ્રેક્શનની મોટર હશે અંદર, એનું એક્સેલરેશન કેવું હોય? તો કે ચાક ગતિમાં હોય. ચાક ગતિ. તમારી મોટર હોય કેમ ફરતી હોય? ગોળ ગોળ ફરતી હોય કે સીધી હાલી જતી હોય મોટર? આમ ખબર પડે? મોટર છે આપણે પાણીની મોટર, એ ડેલા પાસે મૂકી હોય ત્યારે રૂમમાં આવી જાય. ઈ એનું લોકેશન જે એ ફિક્સ છે, અંદર ખાલી રોટેટિંગ પાર્ટ છે. તો જ્યારે રોટેશનલ એક્સેલરેશન આપણે એને દેવાનું હોય, બરાબર? પેલા તો મોટર જ ફરે છે, મોટર ફરે છે પછી તો આપણી ટ્રેન આગળ વધે ને, પછી ટ્રેનને લિનિયર એક્સેલરેશન મળે છે. તો જો રોટેશનલ એક્સેલરેશન આપવાનું હોય તો એનો વજન છે ને એ 8 થી 15% વધી જાય, ખાલી બસ એટલો જ ફેર. તો એને આપણે કંઈક અલગ નામ આપવું પડે. ડબલ્યુ નો આપવું પડે, ડબલ્યુ તો આપણે આપી દીધું. તેના માટે આપણે એને નામ આપશું ડબલ્યુ ઈ. 277.8 ડબલ્યુ ઈ આલ્ફા. ખ્યાલ આવ્યો? તો આ પેલું આપણું ટ્રેક્ટિવ એફર્ટ હતો. કોના માટે? તો કે ટ્રેનને આગળ વધારવા માટે. ફોર્મ્યુલા આપણી યાદ ભૂલી નથી જવાની. ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ કેટલો થશે? આટલા બળ લગાડશું ને ત્યારે આપણી ટ્રેન આગળ વધશે. પેલો છે એફ એ, એ આપણે લગાડી દીધો 277.8 આલ્ફા. બીજો આવશે ગ્રેવિટી. ગ્રેવિટીમાં 2 ફોર્સ લાગશે, પ્લસ માઇનસ એફ જી. કારણ કે ગ્રેવિટીના કારણે આપણે ટ્રેક્ટિવ એફર્ટ આપવો પડશે એ. અને છેલ્લે આવશે પ્લસ એફ આર. એફ આર શું છે એ આપણે જોશું. એનો અર્થ થાય ટ્રેક રેઝિસ્ટન્સ. એટલે કે પાટામાં ઘસારો થશે, પવન આપણને આપણી ટ્રેનની ગતિ ઘટાડશે, તો એ ગતિને ધ્યાનમાં રાખીને આપણે બળ વધારે આપવું પડશે, એક્સાઇટેશન વધારવું પડશે. બળ વધારે એટલે એક્સાઇટેશન વધારે, બસ. હવે ટ્રેન છે, આ બીજો ટ્રેક્ટિવ એફર્ટ શું છે? ઓવરકમ ધ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી. એટલે કે
જો આપણે ઢાળ ચડવાનો આવે અથવા તો ઢાળ ઉતરવાનો આવે તો આપણને ખબર જ છે ટ્રેનનો બળ વધી જાય ને. સમજો છો? તમે ઢાળ ચડાવતો હોય તો બાઇકનું લીવર ધીમું કરી નાખો કે ઓછું કરો, વધારે કરો? હે? વધારે બધાને ક્વેશ્ચન પૂછું, પેલા ગેરમાં રાખીને લીવર વધારો કે ઓછું કરી નાખો? વધારવાનું સર. તો તો ઈ શું, તમે ઈ શું કરો છો? ટ્રેક્ટિવ એફર્ટ વધારો છો ને? એનો અર્થ શું થયો? ટ્રેક્ટિવ એફર્ટ વધારું છું. તે એમાં પ્લસ ઓર માઇનસ કેમ આવ્યું? તો જો હું ઢાળ ચડાવતો હોય તો મારે બળ વધારે આપવું પડે એટલે પ્લસ આવે. પણ એવું થાય ને કે હું ક્યારેક ટ્રેનનો ઢાળ ઉતરતો પણ હોય તો મારે બળ દેવું નહીં પડે, અમુકનું મારું બળ માઇનસ થઈ જશે. મારે કઈ તાકાત આપવી નહીં પડે. હું બાઇક મારું ઢાળ ઉપરથી ઉતારતો હોય તો આપણને ખબર છે બંધ બાઇકે આપણે ઉતારી લઈ, ત્યારે માઇનસ સાઇનનો ઉપયોગ કરવાનો આવે. એટલે લખ્યું છે પ્લસ માઇનસ. હવે આપણને ખબર હતી ટ્રેનનો વજન કેમાં હતો? ડબલ્યુમાં. હવે જ્યારે કાંઈ પણ ઢાળ ઉપર આપણી એંગલ, આપણી જે ગાડી ચડતી હોય તો ઢાળનો એંગલ કેટલો હોય? થીટા. સાવ સાદી વસ્તુ છે. હવે એના બે કમ્પોનેન્ટ પડે. કમ્પોનેન્ટ એટલે એના બે અલગ અલગ ભાગ બને, ડબલ્યુ કોસ થીટા અને ડબલ્યુ સાઇન થીટા. ક્લિયર? તો એફ જી કેટલો થશે? 1000 ડબલ્યુ સાઇન થીટા. કારણ કે આપણી ટ્રેન છે એ કેવી છે? આપણી ટ્રેન કાં તો ચડે છે કાં તો ઉતરે છે. આપણને દેખાય છે, આપણે સાઇન કમ્પોનેન્ટ છે એ ધ્યાનમાં લેવાનો હોય. તો ગ્રેડિયન્ટ કેટલો થશે મારો ટકાવારીમાં? તો જી બરાબર સાઇન થીટા. જી બરાબર સાઇન થીટા. ગ્રેડિયન્ટ. હવે ગ્રેડિયન્ટ શું વસ્તુ આવી તમને એમ થાય? ગ્રેડિયન્ટ એટલે શું? અહીં સુધી બધું બધાને સમજાણું કે ભાઈ બે ભાગ પડે બરાબર છે, એંગલ આવ્યો એટલે એક ડબલ્યુ કોસ થીટા ડબલ્યુ સાઇન થીટા. આપણે કોનું કામ છે ડબલ્યુ સાઇન થીટાનું? કારણ કે ટ્રેન છે એ આપણી કાં તો આમ જતી હશે કાં તો આમ જતી હશે. તો ઈ દિશામાં એક જ કમ્પોનન્ટ લાગુ પડે છે, ડબલ્યુ સાઇન થીટા. રેડી? તો ગ્રેડિયન્ટ શું કામ? ગ્રેડિયન્ટ એટલા માટે કે આની ટકાવારી કેટલી છે અને આની ટકાવારી કોસ થીટા વાળા ભાગની ટકાવારી કેટલી અને આની ટકાવારી કેટલી. તો આપણે એમ માની લઈએ કે કંઈક જી બરાબર, કેપિટલ જી જેટલી એની ટકાવારી હતી. ખબર નથી એટલે એવું નામ આપી દીધું જી. પર્સન્ટેજમાં મારે જોતું હોય તો મલ્ટીપ્લાય બાય 100 કરવા પડે. એમાં તમે સાઇન થીટાને કરતા બનાવો તો પર્સન્ટેજ જી ડિવાઈડ બાય 100 થઈ જાય. તો અહીંયા સાઇન થીટા નીચે આવતું રહે તો સાઇન થીટા બરાબર શું થાય? પર્સન્ટેજ જી ડિવાઈડ બાય 100. હવે ને તમે સીધું એફ જી માં મૂકી દો આપણા સૂત્રમાં તો ડબલ્યુ સાઇન થીટા. સાઇન થીટા શું છે? જી ના છેદમાં 100. બરાબર, જી ના છેદમાં 100. તો અહીંયા પહેલેથી 1000 છે તો બે મીંડા આના અને બે મીંડા નીચે 100 આવ્યું એના ઉડી જાય. તો વધે શું? એફ જી બરાબર 10 ડબલ્યુ જી પર્સન્ટેજ. હવે આપણે શું કરવું પડે? હંમેશા વજન જોતો હોય એટલા માટે મલ્ટીપ્લાય 9.81. બરાબર, સ્મોલ જી ની કિંમત તો 9.81 મલ્ટીપ્લાય 10 એટલે એક મીંડું આ બાજુ વયું જાય 98.1. આ આપણો ટ્રેક્ટિવ એફર્ટ ફોર ધ ઓવરકમ ધ ઇફેક્ટ ઓફ ગ્રેવિટી થશે. 98.1 ડબલ્યુ જી પર્સન્ટેજ. આટલો મારે ટ્રેક્ટિવ એફર્ટ દેવો પડશે. જો ગ્રેવિટી હું ઢાળ ચડાવતો હોઈશ તો આટલો પ્લસ કરવાનો, તો ઢાળ ઉતરતો હોઈશ તો આ માઇનસ કરવાનું. ક્લિયર? લાસ્ટ ટ્રેક્ટિવ એફર્ટ ટુ ઓવરકમ ધ ટ્રેન રેઝિસ્ટન્સ. કે મારી ટ્રેન છે એને રેઝિસ્ટન્સ અવરોધ કોણ કોણ આવે? કરંટના અવરોધ આપણને ખબર છે. કરંટનો અવરોધ કોણ કોણ હોય? બરાબર, ટાઈપ ઓફ મટીરિયલ, લંબાઈ, ટેમ્પરેચર.
તો આપણા ટ્રેનના અવરોધ કોણ કોણ હોય? તો કે દરેક પ્રકારના ફોર્સ જે એની ઉપર લાગશે, ક્લિયર, જ્યારે આપણી ટ્રેન ચાલતી હશે, અચળ ગતિએ ચાલતી હશે, સીધી સીધી પાટા ઉપર ચાલતી હશે, ત્યારે એને ટ્રેન રેઝિસ્ટન્સ તરીકે કોણ નડશે? તો પહેલા આપણી આખી ટ્રેનના જે ફ્રિક્શન, જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે, જે આપણી મોટરનું ગિયર છે, એ આપણા રોડ વ્હીલને મિકેનિકલ પાવર આપે છે, એટલે આપણું પૈડું ફરે છે, ત્યાં ફ્રિક્શન થાય. પછી પાટા, ટ્રેનના પાટા અને વ્હીલ વચ્ચે પણ ફ્રિક્શન જોવા મળે. ટ્રેનના પાટા અને વ્હીલ વચ્ચે પણ ફ્રિક્શન જોવા મળે. અને લાસ્ટમાં એર રેઝિસ્ટન્સ, જે એટલી ગતિથી આપણી ટ્રેન ચાલે છે, જે આપણી ટ્રેન આટલી ફાસ્ટ ચાલે છે, તો એ એટલી ફાસ્ટ ચાલતી ટ્રેનને આપણી જે એટમોસ્ફિયરની એર છે, એ એની ગતિમાં ઘટાડો કરશે. તો આટલા બધા ઘટાડા સામે મારે થોડુંક મારો ફોર્સ વધારવો પડે. તો એના માટે ટ્રેનના રેઝિસ્ટન્સ માટે જનરલ ઇક્વેશન શું છે? તો કે K1 પ્લસ K2V પ્લસ K3V સ્ક્વેર. તમને એમ થાય આ કેમ આવું મેળ વિનાનું આવ્યું? તમને એમ થાય આ શું, આ કઈ રીતે? બરાબર ને? આવું આ કઈ રીતે ઇક્વેશન આવ્યું? K1V K3 સ્ક્વેર K3V સ્ક્વેર. બરાબર. તો એ ટ્રેનના રેઝિસ્ટન્સ માટે વાપરવામાં આવતા શબ્દો છે કે K1 પ્લસ K2V, કારણ કે વેલોસિટી છે એ સ્પીડ છે. જો સમજો વાતને, K1 K2 K3 કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટ નો અર્થ શું થાય? એ કેટલો હોય છે એ મને નથી ખબર, કારણ કે પવનની ગતિ છે એ નક્કી ન હોય, એટલે મારે એને કંઈક નામ આપવું પડે. K1 K2 K3 એવું નામ આપી દીધું. એટલે K1 પ્લસ K2V પ્લસ K3V સ્ક્વેર. એટલે V એટલે વેલોસિટી છે, R છે એ રેઝિસ્ટન્સ છે ન્યૂટનમાં. બરાબર, કારણ કે આ મિકેનિકલ રેઝિસ્ટન્સ છે, ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્સ નથી. રેઝિસ્ટન્સ એટલે એવું ન હોય ઇલેક્ટ્રિક જ હોય. રેઝિસ્ટન્સ શબ્દનો અર્થ આપણે પકડવાનો છે. રેઝિસ્ટન્સ એટલે ગમે એમ કરીને વિરોધ. રેઝિસ્ટ કરવું એટલે વિરોધ કરવો. તો જે મિકેનિકલમાં કોઈક બળ આપતું હોય, તમે સામે બળ આપો તો તમે એના રેઝિસ્ટન્સ કહો. તો એ તમે સામે બળ આપો છો એ ન્યૂટનમાં જઈશે ને? ખ્યાલ આવ્યો? ક્લિયર? તો ટ્રેક્ટિવ એફર્ટ ટુ રિક્વાયર ઓવરકમ ધ ટ્રેન રેઝિસ્ટન્સ. તો એ શું થાય? સિમ્પલી ટ્રેનનો વજન મલ્ટીપ્લાય જે રેઝિસ્ટન્સ હતો એ. તો રેઝિસ્ટન્સ કેટલો હોય એ કેમ ગોતાય? તો આવી રીતે K1 પ્લસ K2V પ્લસ K3V સ્ક્વેર W મલ્ટીપ્લાય R. અને સ્મોલ r એટલે શું થાય? સ્પેસિફિક રેઝિસ્ટન્સ. કેમાં હશે? ન્યૂટન પર ટન. તો હવે ત્રણેય ટ્રેક્ટિવ એફર્ટનો તમે સરવાળો કરી નાખો. FT બરાબર FA પ્લસ ઓર માઇનસ FG પ્લસ ઓર માઇનસ FG પ્લસ FR પ્લસ FR. તો FA કેટલું આવ્યું હતું? 277.8. WE આલ્ફા, કારણ કે આપણે એન્ગ્યુલર એક્સેલરેશનને પણ ધ્યાનમાં લેવાનું હતું. FG કેટલું હતું? પ્લસ જો તમે ઢાળ ચડતા હોય ત્યારે, અને માઇનસ જો તમે, જો અહીં લખ્યું જ છે મોશન ડાઉન ગ્રેડિયન્ટ, મોશન અપ ગ્રેડિયન્ટ, તો 98.1 WG, 98.1 WG પર્સન્ટેજ. આની ઉપરથી દાખલા નહીં આવે, ચિંતા ન કરતા અને બીકે ન રાખતા. આ થિયરી જ છે, સ્પેશિયલ પૂછી શકે પણ ક્યારેય પૂછાશે નહીં. તો બહુ ડિફિકલ્ટી લેવલ આવી થાય. આપણે દાખલા કેના આવશે? સ્પીડ ટાઈમ કરના, અને લાસ્ટમાં FR, ટ્રેનના રેઝિસ્ટન્સની સામે આપણે બળ લગાડવું પડે છે. તો W મલ્ટીપ્લાય R. રેડી?
આ આપણો ટોટલ ટ્રેક્ટિવ એફર્ટ થશે ટ્રેનની ગતિને ટ્રેનને આગળ વધારવા માટે. આટલા આટલા અવરોધોને આપણે પાર કરીને આગળ વધવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો જણાવી દો અત્યાર સુધીમાં. જલ્દી પૂછો. કઈ ક્વેશ્ચન હોય તો જલ્દી પૂછી લેજો, પછી ટાઈમ પૂરો થઈ જાય. બીજી લિંક એ મૂકી દીધી છે. આ જેટલા આમાં તમે જોયા સૂત્ર, એ એકઈ દાખલા નથી ગણવાના, આપણે ખાલી થિયરી માટે જ ઇમ્પોર્ટન્ટ છે. આના પછીનો જે ટોપિક છે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. બરાબર, હવે તમે લેબમાં આવવાના જ છો, કદાચ એટ્રેક્ટિવ એફર્ટ નહીં સમજાણ હોય તો આપણે પાછું સમજી લઈશું, અને દાખલા ગણવા હોય તો દાખલા પણ ગણી લઈશું. અને લાસ્ટમાં આપણે સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન નામનો ટોપિક છે, એ પણ આપણે ડિસ્કસ કરી લઈશું. એનું પણ મોટું ડેરિવેશન આવશે. બસ પછી આખી જે કહેવાય ને ટ્રેક્શન પૂરું થાય ત્યાં સુધી ક્યાંય દાખલા જ નથી. આ ચેપ્ટરમાં જ છે જે છે કમ્પ્લીટ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો ફટાફટ. એટેન્ડન્સ તમારી લઉં છું ત્યાં સુધીમાં પૂછી લેજો. સરસ, એટેન્ડન્સ બધાની આવી ગઈ છે. કોઈને કઈ ક્વેરી ન હોય તો લેફ્ટ થઈ શકો છો.